चलो मित्रों, छेल्ले तमने स्वाध्याय 2.1 गणवा माटे आप्युं हतुं। तमे लोकोए दरेके स्वाध्याय 2.1 गण्यो हशे। तो एमां डिफिकल्टी स्वरूप एक दाखलो भाईए आप्यो छे। 13मो दाखलो छे, स्वाध्याय 2.1 नो 13मो दाखलो। एमां आ रीतनुं आपेલું છે sin inverse x is equal to y। तो x અને y ના પ્રદેશની વાત કરવાની છે। તો જો sin inverse ના બાજુ લઈએ તો sin થઈ જશે। x is equal to sin y। હવે x is equal to sin y ક્યારે વ્યાખ્યાયિત હોય કે જ્યારે x અને y sin ના પ્રદેશમાં, જો y belongs to sin નો પ્રદેશ, sin નો પ્રદેશ છે -π/2 થી +π/2 અને x sin ના વિસ્તારમાં, એટલે કે x belongs to -1 થી +1। sin inverse ના બાજુ લઈ જાઓ તો sin થઈ જાય x is equal to sin y। y belongs to sin નો પ્રદેશ અને x belongs to sin નો વિસ્તાર। બસ અહીંયા y વિશે માંગ્યું છે તો y વિશે આપણે લખી શકીએ। તો અહીંયા y belongs to સમૃદ્ધ અંતરાલ -π/2 થી +π/2, સમૃદ્ધ અંતરાલ કાઢી નાખીએ તો -π/2 less than equal to y less than equal to +π/2। બીજો વિકલ્પ જવાબ તરીકે આપશે। એ સિવાય કોઈ દાખલો કોઈ આપ્યો નથી 2.1 ની અંદર, તો એનો મતલબ એ થયો કે હવે 2.1 બધાને આવડે છે। તો હવે 2.1 પછી નોંધ સમજી લો। जो 2.1 પછી નોંધમાં ત્રિકોણમિતીય વિધેયના મૂળભૂત નિત્ય સમૂહ આપ્યા છે। ત્રિકોણમિતીય વિધેયના મૂળભૂત નિત્ય સમૂહ જે આપણે 9મા 10મા ધોરણથી આપણે ભણતા આવ્યા છીએ એ જ સૂત્રો છે। मूलभूत त्रण नित्य समूह है। पहलू है sin² x + cos² x = 1। तेना परथी बीजा बे सूत्रों આપણે લખી શકીએ કે 1 - sin² x માં તો શું લખાય cos² x, 1 - cos² x માં તો શું લખાય sin²। બીજું મૂળભૂત નિત્ય સમ છે sec² x - tan² x = 1। આ સરવાળો છે, આ બાદબાકી। sec² x - tan² x = 1। તો એના પરથી પણ બે સૂત્રો આપણે લખી શકીએ। 1 પ્લસ અને આ બાજુ લઈ જો એટલે 1 + tan² x = sec² x અને sec² x -1 હોય તો tan² x। ત્રીજું મૂળભૂત નિત્ય સમ છે cos² x - cot² x = 1। તો એના બદલે લખવું હોય તો 1 + cot² x = cos² x અને cos² x - 1 = cot² x। તો આ ત્રણ મૂળભૂત નિત્ય સમૂહ છે જે આપણે 9મા 10મા ધોરણમાં પણ ભણી ગયા છીએ। તો એ ટાઈપના ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના પણ મૂળભૂત નિત્ય સમૂહ
ત્રિકોણમિતિય વિધેયના મૂળભૂત નિર્દેશકો એવી રીતે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના મૂળભૂત નિર્દેશકો અને જેમ જ ત્રણ સૂત્રો આ ત્રણ સૂત્રો મેં એના પછી બીજા સૂત્રો આપણે બનાવ્યા તો પ્રતિવિધેયમાં પણ આપણે મેં ત્રણ સૂત્રો આપે છે એ આ રીતે છે પ્રતિવિધેય છે એટલે sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x sin નું પ્રતિવિધેય sin ઇન્વર્સ cos નું પ્રતિવિધેય cos ઇન્વર્સ sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x pi by 2 જેવી રીતે sin સ્ક્વેર x cos સ્ક્વેર x 1 તેવી રીતે sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x pi by 2 એના પરથી બીજા બે સૂત્રો બનાવી શકાય pi by 2 minus sin ઇન્વર્સ x तो શું લખાય cos ઇન્વર્સ x pi by 2 minus cos ઇન્વર્સ x તો શું લખાય sin ઇન્વર્સ x આ મેઈન સૂત્ર છે sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x pi by 2 તો એના પરથી બીજા બે આ રીતે બનાવી શકાય છે બીજું મૂળભૂત નિર્દેશક આવે છે tan inverse x cot inverse x is equal to pi by 2 sin inverse cos inverse pi by 2 tan inverse x cot inverse x is equal to pi by 2 तो એના પરથી બે સૂત્રો બનાવવા હોય તો બનાવી શકાય pi by 2 minus tan inverse x એટલે લખાય cot inverse x pi by 2 minus cot inverse x तो लखाय tan इनवर्स तीसरा नंबर sec इनवर्स x plus cosec इनवर्स x is equal to pi sec इनवर्स plus cosec इनवर्स is equal to pi चलो એના પરથી બે સૂત્રો બનાવી શકાય pi by 2 minus sec inverse x તો લખાય cosec inverse x અને pi by 2 minus cosec inverse x તો લખાય sec inverse x તો આ પ્રતિવિધેયના મૂળભૂત નિર્દેશકો એના પછી વ્યસ્ત ત્રિકોણમિતિય વિધેયો વ્યસ્ત ત્રિકોણમિતિય વિધેય sin cos tan એ મુખ્ય ત્રણ વિધેયો છે અને વ્યસ્ત વિધેયો વિશે વિચારીએ તો sin નો વ્યસ્ત વિધેય sin નું વ્યસ્ત એટલે 1 sin x એટલે થાય cosec x 1 cos x cos નું વ્યસ્ત એટલે 1 cos x તો શું થાય sec x tan નું વ્યસ્ત 1 tan x એટલે શું થાય cot x આ વ્યસ્ત વિધેયો છે sin cos tan મુખ્ય વિધેયો છે અને વ્યસ્ત વિધેયો આ sec cosec અને cot એને વ્યસ્ત વિધેયો એવી જ રીતે વ્યસ્ત ત્રિકોણમિતિય પ્રતિવિધેય વ્યસ્ત ત્રિકોણમિતિય પ્રતિવિધેયો કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે અને આ રીતે પણ લખાય જેમ કે cosec x એટલે શું cosec x એટલે 1 sin x sec x એટલે શું તો 1 cos x અને tan x એટલે શું તો 1 અને cot x એટલે શું તો 1 tan x sin cosec sec અને cot આ વ્યસ્ત ત્રિકોણમિતિય વિધેયો છે વ્યસ્ત ત્રિકોણમિતિય પ્રતિવિધેયો કઈ રીતે મળે છે તો જો
चौथा नंबर नोट व्यस्त त्रिकोणमितीय प्रतिविधेय, व्यस्त त्रिकोणमितीय प्रतिविधेय આપણે cosec x લખ્યું, cosec x એટલે શું 1/sin x, પણ cosec ઇન્વર્સ x લખીએ તો cosec x એટલે 1/sin x, તો cosec ઇન્વર્સ x તો આ થશે sin ઇન્વર્સ 1/x. cosec ઇન્વર્સ ને આ રીતે sin ઇન્વર્સ માં ફેરવી શકાય તો ઘટકના વ્યસ્ત થઈ જાય x તો 1/x. sec ઇન્વર્સ x હોય તો એને cos ઇન્વર્સ માં લખી શકાય. શું લખાય? cos ઇન્વર્સ 1/x. અને cot ઇન્વર્સ હોય, cot ઇન્વર્સ x હોય તો tan ઇન્વર્સ માં ફેરવી શકાય tan ઇન્વર્સ 1/x. પણ એ થોડું ધ્યાન રાખો કે x greater than 0 હોય તો સીધે સીધું આ રીતે લખાય, પણ x less than 0 હોય તો x ઋણ હોય તો જો x ની કિંમત ઋણ હોય તો પ્લસ પાઈ કરવાનું x less than 0. કે x ધન હોય તો સીધે સીધું લખાય cot ઇન્વર્સ કે tan ઇન્વર્સ માં ફેરવી શકાય, પણ x ઋણ હોય તો tan ઇન્વર્સ નો ફેરવો ત્યારે પ્લસ પાઈ કરે, એટલે cot ઇન્વર્સ से ફેરવજો થોડું ધ્યાન રાખો. તો cosec x એટલે 1/sin x, પણ cosec ઇન્વર્સ x તો sin ઇન્વર્સ 1/x. sec x એટલે 1/cos x, પણ sec ઇન્વર્સ x એટલે cos ઇન્વર્સ 1/x. cot x એટલે 1/tan x, પણ cot ઇન્વર્સ x એટલે tan ઇન્વર્સ 1/x x greater than 0. એટલે tan ઇન્વર્સ 1/x plus pi x less than 0. તો આ છે વ્યસ્ત ત્રિકોણમિતીય પ્રતિવિધેય. એના પછી પાંચમા નંબરની નોંધ છે ત્રિકોણમિતીય વિધેયોના સરવાળા બાદબાકીના સૂત્રો. ત્રિકોણમિતીય વિધેયના સરવાળા બાદબાકીના સૂત્રો તો આપણે 11મા ધોરણમાં જોઈ ગયા છે. ત્રિકોણમિતીય વિધેયોના સરવાળા બાદબાકીના સૂત્રો આખું ચેપ્ટર આવતું હતું 11મા ધોરણમાં સરવાળા બાદબાકી. આ સરવાળા બાદબાકી માટેના સૂત્રો આપણે શોર્ટકટમાં યાદ રાખ્યા હતા. કામ હતું શોર્ટકટમાં આ રીતે s + s માં તો શું લખતા હતા 2sc, s minus s હોય તો 2cs, c plus c હોય તો 2cc, c minus c હોય તો minus 2ss. આવી રીતે આપણે આ સરવાળા બાદબાકી બે સાઈડનો સરવાળો બાદબાકી સરવાળો બાદબાકી આ ત્રિકોણમિતીય વિધેયના સરવાળા બાદબાકીના સૂત્રો છે. આ સૂત્રોને ફૂલ ફોર્મમાં લખવા હોય તો આવી રીતનું s મતલબ sin x, બીજો s એટલે sin y, sin x plus sin y સરવાળો કરવો છે તો એ સરવાળાનો ગુણાકારમાં રૂપાંતર થશે 2sc, s એટલે sin, પહેલામાં બંનેનો સરવાળો ભાગ્યા 2 અને બીજામાં બંનેની બાદબાકી ભાગ્યા 2. આ રીતનું સૂત્ર s minus s એટલે કે sin x minus sin y તો 2cs, પહેલામાં બંનેનો સરવાળો ભાગ્યા 2 બીજામાં બંનેની બાદબાકી ભાગ્યા 2. c plus c એટલે cos x plus cos y 2cc, પહેલા c માં બંનેનો સરવાળો ભાગ્યા 2 x plus y ભાગ્યા 2 બીજામાં બાદબાકી ભાગ્યા 2 x minus y.
cos x minus cos y minus 2ss पहला में गणे तो सरवाळो भागे बी बीजा में बादबाकी भागे शॉर्टकट में होता है ये आपने अभी तो याद रखते हैं પછી બીજા સૂત્રો પણ આ પ્રમાણે હતા sin square x minus sin square y એના વર્ગોની બાદ યાદ છે સૂત્ર sin square x minus sin square y તો આપણે લખતા હતા sin x plus y અને into sin x minus y cos square x minus cos square y cos square x minus cos square y આનું આ સૂત્ર આવતું પણ આનું માઈનસ આવતું માઈનસ sin x plus y sin x minus y પછી cos square x minus sin square y तो सूत्र હતું cos x plus y અને cos x minus y આ પછી જેવી રીતે sin cos ના સરવાળા બાદબાકીના સૂત્રો છે એવી રીતે tan ના પણ છે tan x plus tan y એ કેવી રીતે તો જો tan x plus y નું વિસ્તરણ સૂત્ર તમે જાણો tan x plus y નું વિસ્તરણ સૂત્ર શું છે તો કે tan x plus tan y upon 1 minus tan x into tan y હવે આ જે ઉપરવાળું જે છે tan x plus tan y ને કરતા બનાવો તો આ છેદવાળું પદ આ બાજુ ગુણાકારમાં આવશે એટલે શું થશે બોલો tan x plus tan y tan x plus tan y is equal to tan x plus y into આ છેદવાળું પદ આ બાજુ ગુણાકારમાં એટલે 1 minus tan x into tan તો આ tan ના સરવાળા સૂત્ર બની ગયું tan x plus tan y हो तो શું થાય તો tan x plus y into 1 કાઉન્સમાં અને કાઉન્સમાં 1 minus tan x into tan તો રીતે બાદબાકી માટે લેવું હોય તો આ રીતે tan x minus y ચલોનું વિસ્તરણ સૂત્ર tan x minus tan y upon 1 plus tan x into tan y चलो એવી રીતે આ નીચે વાળું પદ ભાગાકારમાં તો ગુણાકારમાં લઈ લો અને tan x minus tan y ને કરતા બનાવો tan x minus tan y ભાગાકારમાં તે ગુણાકારમાં આવશે એટલે tan x minus y into 1 plus tan x into tan y तो બાદબાકી હોય તો ઘટકોની બાદબાકી પછી સરવાળો સરવાળો હોય એટલે ઘટકોનો સરવાળો પછી બાદબાકી તો એવી રીતે tan x plus tan y tan x minus tan y ના સૂત્રો પણ આ રીતે બનાવી શકાય તો આ થયા ત્રિકોણમિતિય વિધેયોના સરવાળા બાદબાકીના સૂત્રો હવે ત્રિકોણમિતિય પ્રતિ વિધેયના સરવાળા બાદબાકીના સૂત્રો ત્રિકોણમિતિય વિધેયો પછી ત્રિકોણમિતિય પ્રતિ વિધેય એનો સરવાળો બાદબાકી કઈ રીતે થાય ત્રિકોણમિતિય પ્રતિ વિધેય સરવાળો બાદબાકીના સૂત્રો હવે જુઓ sin cos tan આ ત્રિકોણમિતિય વિધેયમાં જોઈએ કે બે sin નો સરવાળો થઈ શકે બે cos નો સરવાળો થઈ શકે બે tan નો સરવાળો થઈ શકે એ રીતે બંનેની બાદબાકી પણ થઈ શકે બે sin ની બાદબાકી થઈ શકે બે cos ની બાદબાકી થઈ શકે બે tan ની બાદબાકી થઈ શકે
પણ અહીં પ્રતિવિધેયની અંદર પ્રતિવિધેયમાં એક જ વિધેય છે tan ઇન્વર્સ કે એનો જ સરવાળા બાદબાકી થઈ શકે. sin ઇન્વર્સ cos ઇન્વર્સના સરવાળા બાદબાકી થઈ શકતા નથી. એટલે કે અહીંયા tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y હોય તો એનો સરવાળો થઈ શકે છે. sin ઇન્વર્સ x sin ઇન્વર્સ y હોય, cos ઇન્વર્સ x cos ઇન્વર્સ y હોય તો એનો સરવાળો થઈ શકતો નથી. તો tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y તો એનો સરવાળો કરવા માટેનું સૂત્ર છે tan ઇન્વર્સ x y/1 - xy. હવે જો આમાં ત્રણ શક્યતાઓ આપી છે કે આ રીતે ક્યારે લખાય જ્યારે x અને y નો ગુણાકાર જો x અને y નો ગુણાકાર 1 થી નાનો હોય ત્યારે x અને y આ બે ઘટકો છે એનો ગુણાકાર 1 થી નાનો હોય ત્યારે આ સૂત્ર. x અને y નો ગુણાકાર 1 થી મોટો હોય ત્યારે સૂત્ર આ પ્રમાણે થશે tan ઇન્વર્સ x y/1 - xy પ્લસ પાય. જ્યારે x અને y નો ગુણાકાર 1 થી મોટો હોય વધારાના પ્લસ પાય આવશે. જ્યારે x અને y નો ગુણાકાર 1 થી મોટો હોય ત્યારે અને x અને y નો ગુણાકાર 1 થી નાનો હોય તો આ સૂત્ર, x અને y નો ગુણાકાર 1 થી મોટો હોય તો આ સૂત્ર, x અને y નો ગુણાકાર 1 ની બરાબર હોય તો સૂત્ર આ આવશે π/2. આ ક્યારે જ્યારે x અને y નો ગુણાકાર 1 ની બરાબર હોય તો ત્રણ શક્યતાઓ યાદ રાખો. x અને y નો ગુણાકાર 1 થી નાનો હોય ત્યારે આ સૂત્ર, x અને y નો ગુણાકાર 1 થી મોટો હોય ત્યારે આ સૂત્ર, x અને y નો ગુણાકાર 1 ની બરાબર હોય ત્યારે આ સૂત્ર. આ સરવાળાના સૂત્રો છે. એવી રીતે બાદબાકી માટે આ રીતનું છે tan ઇન્વર્સ x - tan ઇન્વર્સ y is equal to tan ઇન્વર્સ x - y / 1 + x. એમાં કોઈ શક્યતાઓ નથી કે xy > 1 હોય, xy < 1 હોય, xy = 1 હોય, એવું કંઈ એમાં છે નહીં. આમાં બધામાં એક જ છે. xy < 1 હોય તો આ greater than 1 હોય તો આ equal to 1 હોય તો આ છે. બાદબાકી માટે એક જ સૂત્ર છે. સરવાળા માટે ત્રણ શક્યતાઓ આપી છે. તો આ રીતે tan ઇન્વર્સ નો સરવાળો બાદબાકી થઈ શકે છે, tan ઇન્વર્સ નો સરવાળો થઈ શકે, tan ઇન્વર્સ ની બાદબાકી થઈ શકે છે. sin ઇન્વર્સ cos ઇન્વર્સ ના સરવાળા બાદબાકીના કોઈ સૂત્રો નથી. તો જેવી રીતે ત્રિકોણમિતિય વિધેયોના સરવાળા બાદબાકી છે એવી રીતે ત્રિકોણમિતિય પ્રતિવિધેયોના સરવાળા બાદબાકીના સૂત્રો આપણે જોઈએ. હવે એના પર આધારિત ઉદાહરણો જોઈએ. તો ઉદાહરણ 3 થી 8 એ આપણે જોઈ લઈએ. તો જો ઉદાહરણ 3 માં સાબિત કરવાનું કીધું છે ઉદાહરણ 3 તો પહેલું sin ઇન્વર્સ 2x * √1 - x² is equal to 2 sin inverse x minus 1/√2 less than equal to x less than equal to plus 1/√2 સાબિત કરો. ડાબા બરાબર જવાબ સાબિત કરવાનું કીધું છે. જો અહીંયા ડાબા બરાબર જવાબ સાબિત કરીએ તે પહેલા બંને બાજુ ત્રિકોણમિતિય પ્રતિવિધેયો છે. આ બાજુ sin ઇન્વર્સ છે, આ બાજુ પણ sin ઇન્વર્સ છે. બંને બાજુ ત્રિકોણમિતિય પ્રતિવિધેયો છે. બંને બાજુ ત્રિકોણમિતિય પ્રતિવિધેયો આપેલા છે એમાંથી જે સરળ ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે એના બરાબર આપણે ધારી લઈએ. આ sin ઇન્વર્સ 2x √1 - x² છે, આ sin ઇન્વર્સ x છે. આ બંનેમાંથી કયો પ્રતિવિધેય સરળ છે? તો આ રહ્યો sin ઇન્વર્સ x વાળો પ્રતિવિધેય સરળ છે. તો એના બરાબર આપણે y ધારી લઈએ. y ધારો, θ ધારો, g ધારો.
ધારો કે sin ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ y. જો y બિલોંગ્સ ટુ sin ઇન્વર્સ નો વિસ્તાર એટલે કે sin નો પ્રદેશ છે -π/2 થી +π. sin ઇન્વર્સ ને આ બાજુ લઈ જાઓ તો x ઇઝ ઇક્વલ ટુ sin y. હવે અહીંયા જે x નો પ્રદેશ આપેલો છે એનું ભાગનું આપણે શોધી દઈએ. જો અહીંયા આપેલું છે -1/√2 less than equal to y less than equal to x less than equal to +1/√2. x ની જગ્યાએ sin y મૂકીશું તો અહીંયા પણ sin ની કિંમત મૂકી દો -1/√2 એટલે sin π/4 less than equal to sin y less than equal to sin π/4. sin અયુગ્મ વિધેય છે એટલે માઈનસ અંદર લઈ જઈ શકાય. sin -π/4 less than equal to sin y less than equal to sin π/4. બધામાંથી sin દૂર કરી નાખો તો -π/4 થી +π/4 એટલે કયું ચરણ આવશે? પહેલું અને ચોથું. આ પ્લસ વાળું પહેલાનું આવે અને ચોથામાં આવે. પહેલા અને ચોથામાં sin વધતું વિધેય છે. વધતું વિધેય દૂર કરીએ તો કોઈ અસમતા બદલાશે નહીં, સીધું આવી જશે. sin દૂર કરી દો -π/4 less than equal to y less than equal to +π/4. કારણ કે -π/4 થી +π/4 નું sin વધતું વિધેય છે એટલે એને ઉપરની તરફ દૂર કરી દો. -π/4 થી +π/4 નું sin વધતું વિધેય છે એટલે કોઈ અસમતા બદલાતી નથી. चलो હવે ડાબા બરાબર જવાબ આપણે સાબિત કરીએ. ડાબી બાજુ sin ઇન્વર્સ 2x * √1 - x². sin ઇન્વર્સ 2x x ની જગ્યાએ કિંમત મૂકી દો. x એટલે શું? x એટલે sin y. sin y = 1 - sin²y. sin inverse 2 sin y 1 - sin² એટલે cos² y નું વર્ગમૂળ એટલે cos y. sin inverse 2 sin y cos y આ સૂત્ર થઈ ગયું. 2 sin y cos y એટલે sin 2y. હવે sin inverse से sin દૂર થઈ શકે પણ ક્યારે 2y sin ના પ્રદેશમાં હોય ત્યારે. તો 2y sin ના પ્રદેશમાં છે ચેક કરી લો. આપણે y મેળવ્યું છે. આપણે 2y માટે 2 વડે બધાને ગુણી નાખો અને 2 વડે ગુણો અને 2 વડે ગુણશો એટલે શું થશે? 2π/4 એટલે π/2 less than equal to 2y less than equal to π/2. એટલે ધારો કે 2y -π/2 +π/2 ની વચ્ચે આવી જાય તો એનો મતલબ એ થયો કે 2y sin ના પ્રદેશમાં છે. -π/2 થી +π/2 એટલે sin નો પ્રદેશ કહેવાય. તો પછી અહીં sin ઇન્વર્સ sin દૂર થઈ જશે 2y આવશે. કેવી રીતે? તો એક પરથી કારણ કે જોઈ શકો 2y sin ના પ્રદેશમાં છે અને 2y એટલે શું? y ને જે ધાર્યું તો એ મૂકી દો sin ઇન્વર્સ x. તો 2 sin ઇન્વર્સ x તો આ થઈ ગયું જવાબ. જમણી બાજુ 2 sin ઇન્વર્સ x લાવવાનું હતું તો આવ્યું. ડાબા બરાબર છે 12 સાબિત થઈ. જો ફરી એકવાર ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ પ્રતિવિધેયો છે તો બંને બાજુથી જે પ્રતિવિધેયો છે એમાંથી જે સરળ પ્રતિવિધેયો એના બરાબર આપણે ધારી લઈએ. આ બાજુ sin ઇન્વર્સ x સરળ છે ધારી લઈએ. ધારો કે sin ઇન્વર્સ x = y જે y = sin નો પ્રદેશ. sin ઇન્વર્સ ને આ બાજુ લઈ જાઓ એટલે x = sin y. હવે જો x નો પ્રદેશ અહીં આપેલો છે -1/√2 less than equal to x less than equal to +1. x ની જગ્યાએ શું મૂકીશું? sin y. તો 1/√2 ની જગ્યાએ આપણે sin π/4. આ માઈનસ અંદર લઈ જઈશું. sin અયુગ્મ છે.
હવે જો અહીં sin ત્રણેયમાં sin દૂર કરી દો. -π/4 લેસ ધેન ઇક્વલ ટુ y લેસ ધેન ઇક્વલ ટુ +π/4. કોઈ અસરતા નથી બદલાતી કારણ કે -π/4 થી +π/4 માં sin કેવો છે? વધતું વિધેય છે. વધતું વિધેય વધતા સમતા ના બદલાય. આપણે 2y ની જરૂર પડશે. એ sin પર x ની જગ્યાએ તમે y મૂકશો એટલે 2y. એટલે 2y માટે આપણે શું કરીએ? 2 વડે ગુણી નાખો. તો 2y ની કિંમત -π/2 +π/2 ની વચ્ચે આવે છે અને પરિણામ 1 થયું. આટલું મળ્યા પછી હવે ડાબા બરાબર જવાબ આપણે મેળવીએ. ડાબી બાજુ જે છે એમાં x ની જગ્યાએ આપણે ધાર્યા છે મૂકી દો. સૂત્રનો ઉપયોગ કરો. હવે 2y તમે જુઓ sin ના પ્રદેશમાં છે તો 2y sin ના પ્રદેશમાં છે -π/2 +π/2 ની વચ્ચે 2y આવે છે એવું આપણે પરિણામ 1 મેળવી ચૂક્યા છે. તો માટે sin ઇન્વર્સ ને sin નું સંયોજન થઈ જશે એટલે 2y મળશે. એટલે 2y y ની કિંમત છેલ્લે મૂકી દો. y એટલે શું? sin ઇન્વર્સ x. તો 2 sin ઇન્વર્સ x જમણી બાજુમાં લાવવાના થાય આવી જાય છે. ચલો એના જેવો ત્રીજાનો બીજો છે. ત્રીજાના બીજામાં શું કીધું છે? તો આ પ્રમાણે જ છે. જો એમાં કીધું sin ઇન્વર્સ 2x √1 - x² is equal to 2 cos inverse x 1/√2 less than equal to x less than equal to 1 સાબિત કરો. આની જેમ જ ડાબી બાજુમાં પ્રતિવિધેય છે, જમણી બાજુમાં પણ પ્રતિવિધેય છે. બંનેમાં જે સરળ પ્રતિવિધેય હોય એના બરાબર y ધારી લો. બોલો બંનેમાંથી સરળ પ્રતિવિધેય કયો છે? આ બંનેનો તો cos ઇન્વર્સ x સરળ છે. તો cos ઇન્વર્સ x બરાબર y ધારી લો. બુકમાં થીટા ધારેલું છે. થીટા ધારો તો પણ ચાલે, y ધારો તો એ ચાલે. ધારો કે cos inverse x is equal to y. જો y belongs to cos નો પ્રદેશ સમૂહ અંતરાલમાં 0 થી π. cos inverse ને આ બાજુ લઈ જાઓ તો x is equal to cos y. x માટેની કિંમતનો પ્રદેશ આપેલો છે 1/√2 less than equal to x less than equal to y. x ની જગ્યાએ cos y મૂકીશું તો 1/√2 ની જગ્યાએ cos π/4 x ની જગ્યાએ cos y અને 1 ની જગ્યાએ cos 0. ચલો બધામાંથી cos દૂર કરી નાખો. cos ત્રણેયમાં છે. હવે cos વિધેય તમે જો π/4 થી 0 π/4 થી 0 એટલે કેવું ચલણ? પહેલું ચલણ. પહેલા ચલણમાં sin વધતું વિધેય છે જ્યારે cos કેવો છે? ઘટતું વિધેય છે. અને ઘટતું વિધેય દૂર કરીએ તો અસમતા બદલાઈ જાય. cos દૂર કરીએ તો અસમતા બદલાઈ જાય. લેસ ધેન ઇક્વલ ટુ થઈ જશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. એટલે π/4 greater than equal to y greater than equal to 0. કારણ કે 0 થી π/4 માં 0 થી π/4 માં cos ઘટતું વિધેય છે. એટલે ઘટતું વિધેય દૂર કરીએ એટલે અસમતા બદલાઈ જાય. લેસ ધેન ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઇક્વલ. ગ્રેટર ધેન ફરી લેસ ધેન કરવું હોય શું કરીશું? પાછળવાળું પદ આગળ અને આગળવાળું પદ પાછળ. તો 0 લેસ ધેન ઇક્વલ ટુ y લેસ ધેન ઇક્વલ ટુ π/4. હવે અહીંયા તમે જો 2y ની આપણે જરૂર પડશે. cos inverse x ની જગ્યાએ y મૂકો તો 2y ની જરૂર પડશે. તો 2 વડે બધાને ગુણી નાખો. ચલો આને 2 વડે ગુણો તો 0 અને 2 વડે ગુણો તો 2y અને 2 વડે ગુણો 2π/4 એટલે π/2 આને ચલો આ પરિણામ 1 મેળવ્યા પછી હવે ડાબા બરાબર જવાબ આપણે સાબિત કરીએ. ચલો ડાબી બાજુ sin inverse 2x into √1 - x². sin inverse 2x x ની જગ્યાએ મૂકીશું cos y √1 - cos². sin inverse 2 cos y 1 - cos² એટલે sin² નું વર્ગમૂળ એટલે sin. sin inverse 2 cos y sin y એટલે 2 sin y cos y આ સૂત્ર બની ગયું. 2 sin y cos y કોનું સૂત્ર છે? 2 sin 2y. આ sin 2y નું સૂત્ર છે.
હવે અહીં sin ઇન્વર્સ અને sin નું સંયોજન થશે. ક્યારે સંયોજન થાય છે? 2y sin ના પ્રદેશમાં હોય ત્યારે. 2y sin ના પ્રદેશમાં હોવા જોઈએ એટલે કે -π/2 +π/2 ની વચ્ચે હોવા જોઈએ. -π/2 થી +π/2 એટલે કે પહેલું અથવા ચોથા ચરણમાં હોવા જોઈએ. તો અહીંયા 2y તમે જોઈ શકો પહેલા ચરણમાં છે જ. એટલે કે આ 2y જે sin ના પ્રદેશમાં છે જ તો sin ઇન્વર્સ અને sin નો લોપ થઈ જશે. 2y આવશે કારણ કે 2y y ની જગ્યાએ છેલ્લેથી જાણીને મૂકી દઉં. y એટલે cos ઇન્વર્સ x. 2 cos ઇન્વર્સ x એટલે આ જમણી બાજુ. તો આ રીતે આગળ બરાબર જવાબ મળી જાય છે. ચલો એના પછી ઉદાહરણ 4. साबित करो कि tan inverse 1/2 plus tan inverse 2/11 is equal to tan inverse 3/4. चलो डाबा बराबर जवाब ये साबित करिए. डाबी बाजू tan inverse 1/2 plus tan inverse 2/11. હવે તમે જુઓ tan inverse x plus tan inverse y અને છઠ્ઠા નંબરનો અગો જોઈ ગયા પ્રમાણે ત્રણ સૂત્રો છે tan inverse x plus tan inverse y. એક છે tan inverse x plus y upon 1 - xy. બીજું છે tan inverse x plus y upon 1 - xy plus 5 અને ત્રીજું છે y/2. તો આ સૂત્રનો ક્યારે ઉપયોગ થાય તમને ખબર છે કે જો x અને y નો ગુણાકાર 1 થી નાનો હોય પહેલું સૂત્ર, x અને y નો ગુણાકાર 1 થી મોટો હોય તો બીજું સૂત્ર અને x અને y નો ગુણાકાર 1 ની બરાબર હોય ત્રીજું સૂત્ર. ચલો x અને y નો ગુણાકાર અહીં કરીશું. x તરીકે 1/2 અને y તરીકે 2/11. 2 ઉડી જાય 1/11 એટલે શું કહેવાય લેસ ધેન 1 કે x અને y નો ગુણાકાર 1 થી નાનો હોય તો સૂત્ર આવ્યું પહેલું સૂત્ર tan inverse x plus y. x એટલે 1/2 y એટલે 2/11 x plus y upon 1 minus x into y. આ ચલો ચોકડી ગુણાકાર કરો. tan inverse અને આની સાથે આની સાથે અને આની સાથે ગુણશો એટલે 11 2 4 નીચે 11 તો 22 લેસા તો અહીંયા પણ 22 લેસા રહેલું છે તો 22 minus 2. तो tan inverse आपसे 15/20 पांचे भाग चालશે पांचे भाग 100 એટલે 3 पांचे भाग 100 એટલે 4. तो tan inverse 3/4 લાવવાના તો જમણી બાજુ આવી જાય. तो આ રીતે ડાબા બરાબર જવાબ સાબિત થઈ જાય છે. चलो उदाहरण 4. હવે એના પછી ઉદાહરણ 5 6 7 8 અને સ્વાધ્યાય 2.2 ની ચર્ચા આવતીકાલ ઉપર રાખીએ. આજે આટલા સુધી રાખીએ છીએ. કાલે ઉદાહરણ 5 થી આગળ વધીશું. પણ આજે જે સૂત્રો ચલાવ્યા છે એ સૂત્રો બરાબર એક બે વાર લખીને તૈયાર કરી નાખજો. કારણ કે હવે પછીના દાખલા બધા સૂત્રો ઉપર આધારિત જ છે. તો સૂત્રો જેટલા તમને વ્યવસ્થિત આવડતા હશે એટલા દાખલા ઝડપથી તમને આવડશે. માટે જેમ બને એમ સૂત્રોની થોડી વધારે પ્રેક્ટિસ કરજો. તો આજે આટલા સુધી રાખીએ છીએ. કાલે આગળ વધીશું.